નમસ્કાર, જોહાર. વાત કરશું આપણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની. તાપી જિલ્લાના ડોલવણની હદમાં આવતું વન વિભાગની ગંભીર બેદરકારી ફરી પાછી સામે આવી છે. થોડા દિવસ પહેલા જ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગારપાણી ગામે વન વિભાગની હદમાં જંગલ જમીન 2 હેક્ટરથી પણ વધુ જેટલી જમીન ઉપર કબજો કરી જંગલની જમીન ઉપર ખેતર બનાવતા વન વિભાગ એક્શન મોડમાં આવ્યો. પરંતુ રાજકીય દબાણ હેઠળ વન વિભાગે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. કારણ કે એ જમીન ઉપર સરકારી બોર કરી દેવામાં આવ્યો હતો, કેટલાય ઝાડોને નુકસાન કરી દેવામાં આવ્યું હતું, પણ વન વિભાગ કેમ ચૂપ છે એ ખબર નથી પડતી. મીડિયા દ્વારા વારંવાર વન વિભાગની કાર્યવાહી બાબતે પૂછતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. મીડિયાને પણ એ બાબતથી દૂર રહેવા માટે અટકાવ્યા હતા, એ બાબતના વિઝ્યુઅલ ફોટા લેવા માટે અટકાવ્યા હતા કે અમે શું કાર્યવાહી કરીએ છીએ. પણ જંગલ જમીનની એક કાર્યવાહી પૂરી ન થઈ ત્યાં વન વિભાગની બીજી બેદરકારી સામે આવી છે. ઉનાઈ રેન્જના ડોલવણ વિસ્તારમાં પદમડુંગરી ગામની વાત કરીએ તો પદમડુંગરી ગામે કોઈ અજાણ્યા વ્યક્તિએ જંગલની જમીનમાં ઝાડો કાપી ખૂબ મોટા પાયે ખેડાણ કરેલું ચોખ્ખું દેખાય છે. ખૂબ મોટી જગ્યામાં જંગલના ઝાડો પણ કાપી નાખ્યા છે, એ પણ તમને ત્યાં પડેલા દેખાય છે. ખેડાણ કરેલું છે એ પણ તમને ત્યાં ચોખ્ખું દેખાય છે. વન વિભાગની નજર પહોંચશે, જ્યાં સુધી તમારી નજર પહોંચશે ત્યાં સુધી ખેડાણ કરેલું તમને જોવા મળશે. જંગલની જમીનમાં જવા માટે રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો છે, એ પણ જંગલમાંથી આશરે 10 એકર જેટલી જગ્યામાં કબજો દેખાઈ આવે છે. સ્થાનિક લોકોને સૂત્રો દ્વારા પૂછતા જાણવા મળ્યું કે જંગલની જમીનને કોઈ પણ સનદ હજુ સુધી આ જગ્યાને આપવામાં આવી નથી. વન વિભાગ તપાસ કરે તો વધુ જંગલ જમીન કબજે કરાયેલી પણ મળી શકે છે, પણ વન વિભાગ તપાસ કરે તો પણ વન વિભાગ તપાસ કરવા માંગતું જ નથી. વન વિભાગના કર્મચારીઓની દેખરેખ હેઠળ આ જમીન કબજે થઈ કઈ રીતે, એ બહુ મોટો પ્રશ્ન છે. એ લોકોને પણ પ્રશ્ન ઉભો થાય છે, મીડિયાને પણ પ્રશ્ન ઉભો થાય છે કે ડોલવણ વિસ્તાર સેન્સિટિવ વિસ્તાર છે, ઉનાઈ રેન્જ સેન્સિટિવ વિસ્તાર છે, ત્યાં જંગલ જમીન ઉપર કબજો થતા વાર લાગતી નથી એવા વિસ્તાર છે, પણ છેલ્લા કેટલા સમયથી આ જંગલ જમીન ઉપર દબાણ ચાલતું આવ્યું છે. વન વિભાગ આ જમીન માટે શું જવાબ આપશે એ વન વિભાગના નાયબ વન અધિકારીને પૂછવું પડશે, કારણ કે સહાયક વન અધિકારી પોપટની જેમ એક જ રટણ કરે છે. કાર્યવાહી ચાલુ છે, તમને અમે બ્રીફિંગ આપશું, જવાબ આપશું, એના ઉપર નક્કર કાર્યવાહી નક્કર પગલા લેવા માટેની કાર્યવાહી ચાલુ છે. પણ હજુ સુધી કોઈ નક્કર પગલા કડક વલણ વન વિભાગનું જે હોય છે એ ગાર પાણી જંગલની જમીન ઉપર જોવા મળ્યું નથી. હવે નજર પદમડુંગરીની જંગલ જમીન ઉપર છે. જે કબજે કરનાર કોણ છે, વન વિભાગની કાર્યવાહી થશે કે પછી નેતાના બોજ હેઠળ વન વિભાગ ફરી પાછું દબાઈ જશે, એ પણ ખૂબ મોટો સવાલ ઉભો થાય છે. કારણ કે મીડિયાનું કામ કરે છે, મીડિયા ધ્યાનમાં દોરે છે કે ક્યાં જંગલનો સફાયો થાય છે, ક્યાં જંગલના ઝાડો કપાય છે, ક્યાં જંગલની જમીન કબજે થાય છે, પણ વન વિભાગ કેમ નમાલું બની જાય છે એ ખબર નથી પડતી. કોઈક સામાન્ય વ્યક્તિ કદાચ જમીન ઉપર ખેડાણ કરે, જંગલના ઝાડો કાપે અને જીવન નિર્વાહ કરવા માટે કદાચ અડધો વીઘું 1 એકર જેટલી જમીન કબજો કરે તો વન વિભાગ એના ઉપર બુલડોઝર ફેરવી દે છે અને જમીન ફરી પાછે કબજે કરી લે છે. પણ મોટા માથાના મોટા ગજાના નેતાઓ જ્યારે કબજો કરે છે ત્યારે વન વિભાગની ચુપ્પી સંધાઈ જાય છે. વન વિભાગ ત્યાં એક્શન લેતો નથી, ત્યાં ફક્ત અને ફક્ત પોપટના રટણની જેમ કાર્યવાહી ચાલુ છે અને દાખલા આપતા રહે છે. પણ આ વન વિભાગની બેદરકારી ફરી પાછી સામે આવી છે. હવે જોવાનું રહેશે કે ગાર પાણી અને પદમડુંગરીમાં જે જંગલ જમીન કબજે કરાઈ છે, જંગલ જમીન ઉપર શું કાર્યવાહી થશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે.